આજે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા દેશના નાગરિકો સાથે જોડાણ રૂપે મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડના ભાગરૂપે સમગ્ર ભરૂચ જિલ્લામાં કાર્યક્રમો યોજાયા. દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના નાગરિકો સાથે જોડાણ રૂપે મન કી બાત રેડિયો પર કાર્યક્રમ રવિવારે પ્રસારિત કરવામાં આવે છે. જે મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડના ભાગરૂપે સમગ્ર ભરૂચ જિલ્લામાં મન કી બાત કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત લેવલે અને જિલ્લા પંચાયતના બૂથ કાર્યકરોએ મન કી બાત કાર્યક્રમ યોજ્યો અને આખા ભરૂચ જિલ્લામાં બૂથ લેવલ પર કાર્યક્રમ યોજી તમામ બૂથ લેવલના કાર્યકરોએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારોમાં પણ મન કી બાત કાર્યક્રમ અંતર્ગત વિવિધ જગ્યાએ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં ઝઘડિયા નગરની તાલુકા પંચાયત બેઠક સુલતાનપુરા 18ના બૂથ લેવલના કાર્યકરો માટે મન કી બાત કાર્યક્રમ સુલતાનપુરા 18ના તાલુકા પંચાયત સદસ્ય અને કારોબારી સમિતિ સદસ્ય પ્રેમીલાબેન ભગત, ગોકુલનગર ITA રોડ, સુલતાનપુરા ઝઘડિયા ખાતે મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રસિંહ માટીએડા, તાલુકા પંચાયત સદસ્ય પ્રેમીલાબેન ભગત, ઝઘડિયા બેઠકના તાલુકા પંચાયત સદસ્ય લલિતાબેન સુકાભાઈ વસાવા, વિજયસિંહ પરમાર, રોબિનભાઈ ભગત, મુરલીભાઈ પટેલ સહિતના ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. બ્યુરો ચીફ શશિકાંત વસાવા, CMGM ન્યૂઝ, ભરૂચ. એનઆઈ એક્ટની કલમ 138 હેઠળની ફરિયાદમાં આરોપીને નિર્દોષ તરીકે મહત્વનો ચુકાદો આપતી વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, ભરૂચ. ચોલામંડલમ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના વેડજ ગામના રહેવાસી વસાવા સોમાભાઈ હિરિયાભાઈના વિરુદ્ધમાં ચેક રિટર્ન બાબતે ભરૂચના વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ₹9,15,000ના ચેક બાઉન્સ અંગે એનઆઈ એક્ટની કલમ 138 હેઠળ કેસ ચલાવવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં ચોલામંડલમ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એડવોકેટ તરફથી ધારદાર રજૂઆત અને દલીલો કરવામાં આવી હતી, જ્યારે સોમાભાઈ હિરિયાભાઈ વસાવાના એડવોકેટ તરીકે ભૂપેશભાઈ P. વસાવા હાજર રહ્યા હતા અને સોમાભાઈ હિરિયાભાઈ વસાવાના એડવોકેટ ભૂપેશભાઈ P. વસાવા તરફથી નામદાર ભરૂચના વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સાહેબના સમક્ષ આરોપી તરફેના પુરાવાઓ અને દલીલો રજૂ કરી હતી, જે ઘણા લાંબા સમય બાદ ભરૂચના વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા જે નામદાર ભરૂચના વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને ભરૂચના વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટે પોતાના મહત્વના ચુકાદામાં આરોપી સોમાભાઈ હિરિયાભાઈ વસાવાનાઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને 25 એપ્રિલ 2023ના રોજ નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. બ્યુરો ચીફ શશિકાંત વસાવા, CMGM ન્યૂઝ, ભરૂચ. ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થયું. ભરૂચ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદની આગાહી વચ્ચે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ એમ ત્રણેય તાલુકાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. જો ઝઘડિયા તાલુકાની વાત કરીએ તો ઝઘડિયા નગર અને નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ઝઘડિયા નગરમાં આવેલ કુમાર શાળાના કોટની નજીક ઝાડ ધરાશાયી થયું હતું, તેમજ નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં આવેલ ખેતીની જમીનોમાં વાવેલ કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું. આમ 40 ડિગ્રી તાપમાન વચ્ચે આકાશમાંથી એકાએક કમોસમી વરસાદ વરસતા પ્રજાને ગરમીથી રાહત તો મળી હતી, પરંતુ ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ જોવા મળી હતી. હજીરા ખાતે રોજગાર કચેરી દ્વારા મોટા ઔદ્યોગિક એકમો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. MNC કંપનીઓ સહિત 51 જેટલા ઔદ્યોગિક એકમોના વરિષ્ઠ પ્રતિનિધિઓ હાજર રહ્યા. મદદનીશ નિયામક રોજગાર કચેરી સુરત દ્વારા હજીરા એરિયા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસોસિએશનના તમામ મોટા ઔદ્યોગિક એકમો માટે હજીરા સ્થિત L&T ઓડિટોરિયમ ખાતે રોજગાર કચેરીની કામગીરી અને CNV એક્ટ 1959 જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં MNC કંપનીઓ સહિત 51 જેટલા ઔદ્યોગિક એકમોના વરિષ્ઠ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ઇન્ચાર્જ મદદનીશ નિયામક શ્રીમતી પારુલબેન પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં રોજગાર કચેરીની કામગીરી અને એક્ટ 1959ની વિગતવાર સમજ આપવામાં આવી હતી. રોજગાર કચેરી ખાતે દરેક કંપનીઓની ફરજિયાત નોંધણી અને કંપનીઓ માટે કાયદાની અન્ય જોગવાઈઓનું ફરજિયાત પાલન, અનુબંધન પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને વેકેન્સી પોસ્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું, જેથી જિલ્લાના તમામ રોજગાર વાંછુક ઉમેદવારોને ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક એકમોમાં નોકરી માટેની તક મળી શકે એમ મદદનીશ નિયામકની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. लुधियाना में बड़ा हादसा, गैस लीक होने से 9 लोगों की हुई दर्दनाक मौत. पंजाब के लुधियाना में रविवार को एक दर्दनाक हादसा हुआ है. एक रिहायशी इलाके में फैक्ट्री से गैस का रिसाव होने के कम से कम 11 लोगों की मौत हो गई और कई लोग बीमार हो गए. मरने वालों में बच्चे और महिलाएं भी शामिल हैं. कई लोग घरों पर हैं, लेकिन उन्हें सांस लेने में तकलीफ है. 10 से ज्यादा लोगों की हालत गंभीर बताई जा रही है. एक पुलिस अधिकारी ने बताया है कि गैस लीक होने से 6 लोगों की मौत हो गई और कई लोगों ने सांस लेने में तकलीफ की शिकायत की. उन्होंने कहा कि पूरे इलाके को सील कर दिया गया है और स्थानीय लोगों को सुरक्षित स्थानों पर ले जाने के लिए कहा गया है. लुधियाना गैस लीक कांड में मारे गए परिजनों को पंजाब की मान सरकार ने 2-2 लाख रुपए और घायलों को 50-50 हजार रुपए देने की घोषणा की है. लुधियाना कमिश्नर सुरभि मलिक ने संवाददाताओं को बताया कि घायलों के उपचार का खर्च भी सरकार वहन करेगी. आधिकारिक सूत्रों ने बताया कि सांस लेने में दिक्कत की शिकायत करने वाले करीब 10 लोगों की हालत गंभीर बनी हुई है. गैस पीड़ितों को नजदीकी अस्पतालों में भर्ती कराया गया है. साथ ही इस घटना से स्थानीय लोगों में दहशत फैल गई है, जिनमें से कुछ लोगों ने जान बचाने के लिए अपने घरों को भी छोड़ दिया. एसडीएम लुधियाना वेस्ट स्वाति ने कहा कि निश्चित रूप से यह एक गैस रिसाव का मामला है. एनडीआरएफ की टीम लोगों को निकालने के लिए मौके पर मौजूद रही और बचाव अभियान भी चलाया गया. इस घटना में 9 लोगों की मौत हो गई और 11 बीमार हैं. गैस लीक की घटना सुबह लगभग 7 बजे के आसपास हुई. अचानक लोगों को सांस लेने में तकलीफ होने लगी, कुछ को उल्टियां भी होने लगी. अजीब सी महक आने के बाद लोगों ने नाक और मुंह बांध लिया, जिसके कारण हड़कंप मच गया. पुलिस और प्रशासन की टीम सूचना पर मौके पर पहुंची. लोगों को अस्पताल ले जाया गया. लोगों को समझ नहीं आ रहा था कि यह क्या हुआ है. पंजाब के सीएम भगवंत मान ने लुधियाना में गैस रिसाव की घटना पर दुख जताया है. सीएम ने कहा, पुलिस प्रशासन और एनडीआरएफ की टीमें मौके पर मौजूद हैं. प्रभावितों की हर संभव मदद की जा रही है. जी मैम, ਜਿਹੜਾ ਕੰਪਨਸੇਸ਼ਨ ਦੇ ਲਈ ਵੀ ਕਿਹਾ ਗਿਆ और ਜਾਂਚ ਦੇ ਵਿੱਚ किस तरीके की जांच ਹੁਣ तक सामने आई है? सैंपल्स लिए जा रहे हैं टू टेस्ट कि क्या गैस, क्या केमिकल वगैरह है और कहाँ तक उसका स्प्रेड है. और गवर्नमेंट की तरफ से जो इमीडिएट सकर अनाउंस की गई है वो मैं आपको बता चुकी हूँ. अभी तक सिर्फ इतनी इन्फॉर्मेशन है. लोगों को अपील है कि वो ध्यान रखें, मास्क पहने और जो कॉर्डन का एरिया है वो हम थोड़ा उसको बढ़ा रहे हैं. मैम, कंपनसेशन के लिए भी बोला गया पंजाब सरकार की ओर से 2 लाख रुपए जिनकी डेथ हुई है, 50,000 जो इंजर हुए हैं और सारी मेडिकल ट्रीटमेंट उसमें शामिल है. थैंक यू वेरी मच. क्या नाम है आपका? मेरा नाम सुनिए. मेरा लड़के मेरे आपसे वही बात किया है. मैं क्या कहूँ, मेरा परिवार अंदर है, लड़का मेरा बाहर, मतलब डेड बॉडी उठा उठा के मतलब गाड़ी में धका है. मैं क्या आपसे बताऊँ? क्या फैक्ट्री कुछ झीली फैक्ट्री में काम कर रहे हैं? कुछ मालूम नहीं है सर. मैं पीछे रहता हूँ. ठीक है. मालूम नहीं अचानक मेरा डॉक्टर शंभू नारायण सिंह। डॉक्टर जी, ये कौन सी फैक्ट्री थी ये? फैक्ट्री मेरे को पता नहीं है इसके बारे में, हाँ. पर पता लगा कि मेरे घर के आदमी 5 बेहोश है. कितने आदमी? 5 आदमी बेहोश है. हाँ. तो आसपास के लोगों को भी चढ़ गई है गैस? हाँ, लोग जितने वहाँ पर सब सारे को चढ़ी हुई है. अच्छा, तो अब जाने नहीं दे रहे आपको? नहीं जाने दे रहे. तो आगे आपका खतरा है ना? अच्छा. ये ग्यासपुरा का एरिया, बहुत सारा इंडस्ट्रियल लेबर और छोटे छोटे इंडस्ट्री यूनिट्स हैं जहाँ, जो बहुत सारे यह इसमें बहुत सारे केमिकल्स भी यूज़ होते हैं. तो जो इनिशियल पाया गया कि 11 आदमी हैं, वो जो बच्चे, औरत और आदमी, एक परिवार के ही 5 आदमी हैं. उनके इसमें के बीच में टोटल 11 की डेथ हो गई है. 4 अभी जो हॉस्पिटल में इंजर्ड हैं, वो सीरियस हैं. उनकी हेल्थ को टेक केयर कर रहे हैं. एनडीआरएफ की टीम आ गई हैं
वो कुछ आदमियों को हमें दुख है कि उनकी जान चली भी गई, पर इसके साथ साथ हमें इस बात का सुकून भी है कि पुलिस की मुस्तैदी के कारण जब ही पता चला कि आदमी गिर रहे हैं तो सबसे पहले इनने उनको उठाने की कोशिश की। जब लगा कि गैस कुछ निकल रही है तो फिर इनने नाकाबंदी करके लोगों को रोका और अनाउंस किया भी इस एरिया के आगे ना जाओ। तो मेरे ख्याल में बहुत सारे लोगों को बचाने में भी कामयाब रही है आज पुलिस। की गैस थी इसमें और क्या नहीं, ये क्रिमिनली क्या इंक्वायरी में नहीं, अभी इसके लिए हम एक केस कंसर्न पुलिस स्टेशन में हम एक पर्चा दर्ज कर रहे हैं। तो ये गैस का तो जो सैंपलिंग एनडीआरएफ की टीम आ रही है, उनके पास 5-6 गैसेस को चेक करने के इंस्ट्रूमेंट्स हैं, वो बताएंगे कौन सी है। दूसरा, जिनकी डेथ हुई है उनके ब्लड सैंपलिंग बोर्ड के द्वारा पोस्टमार्टम किया जा रहा है और उनके ब्लड सैंपलिंग लेके उसके ब्लड में कौन सी गैस है, क्योंकि ये जो डॉक्टर्स ने इनिशियल बताया कि उसमें उनके लंग्स को अफेक्ट नहीं किया, ये गैस ने वो ऐसी कोई कॉकटेल सी बनी जिसमें उनके ब्रेन को अफेक्ट किया। वो उसकी रिपोर्ट आने के बाद ही हम बता पाएंगे। सर अभी तक इंजर्ड और डेथ कितनी कंफर्म कर दीजिए? अभी 11 की डेथ हुई है और 4 जो है वो अभी सीरियस हैं, बट अभी बता रहे हैं कि दे आर आउट ऑफ डेंजर। अभी कंट्रोल में है? हाँ, सिचुएशन बिल्कुल कंट्रोल में। जो 11 लोग हैं उनकी डेथ हुई है जी गैस में, गैस लीक से, और 4 जो लोग हैं वो अस्पताल में दाखिल हैं जिनको मैं देखने आया हूँ, और उनके परिवारों से मिलके मुख्यमंत्री की तरफ से उनकी संवेदना प्रकट करने और उनके लिए जो भी एक्सग्रेशिया जो उनको मदद चाहिए वो मदद करने के लिए मैं जहाँ पहुँचा हूँ। कितना रखा गया सरकार की तरफ से और इसकी जांच हो रही है? जिनकी डेथ हुई है उनका 2 लाख रुपए है जी, और जो जख्मी है उनके लिए 50,000 रुपये प्लस उनका इलाज होगा सारा। तो इसके लिए जांच होगी जी, बिल्कुल जांच होगी। हम देखना चाहते हैं कि कौन सी गैस है, कोई किसी की नेग्लिजेंस है, कैसे हुआ, जहाँ कोई सबोटाज जो भी है उसका जो कारण है उसके कारण की जांच होगी, और गैस कौन सी है, कहाँ से आई, कैसे आई, वो पूरी जांच होगी। वो डिप्टी कमिश्नर डिस्ट्रिक्ट में અક્ષય કુમારે અબુધાબીમાં BAPS મંદિરના નિર્માણ સ્થળની કરી વિશેષ મુલાકાત। બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અબુધાબીમાં નિર્માણ પામી રહેલા BAPS સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા। તેમની સાથે વાસુ ભગનાની પણ પહોંચ્યા હતા। અક્ષય કુમારે મંદિરના નિર્માણ સ્થળની મુલાકાત લીધી અને શ્રમિકો તથા કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી। આ દરમિયાન તેમણે કહ્યું કે તમે ઇતિહાસ રચી રહ્યા છો, આ તો સપનાનું પણ સપનું છે। બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની સાથે અને ઉદ્યોગપતિ જીતેન દોશી સાથે અબુધાબીમાં નિર્માણ પામી રહેલા BAPS મંદિરના સ્થળની મુલાકાત લીધી હતી। આ મંદિરની કલ્પના 1997માં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સંવાદિતા અને શાંતિ માટેની પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી। આ મંદિર ફેબ્રુઆરી 2024માં ખુલવાનું છે। અક્ષય કુમારનું સ્વાગત BAPS હિન્દુ મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારી દાસે કર્યું હતું। અક્ષય કુમાર અને પ્રતિનિધિ મંડળ મંદિરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મુખ્ય સ્વયંસેવકો સાથે જોડાયા હતા। અક્ષય કુમાર અને પ્રતિનિધિ મંડળે મંદિરના નિર્માણમાં ઈંટ મૂકવા માટે પૂજા સમારોહમાં ભાગ લીધો હતો। અહીં તેઓ 40,000થી વધુ લોકો સાથે જોડાયા, જેમણે પહેલેથી જ મંદિરના નિર્માણમાં મદદ કરવા માટે તેમની ઈંટો મૂકી દીધી છે। અક્ષય કુમાર અને પ્રતિનિધિ મંડળ મંદિરની ટોચ પર પહોંચતા જ મંદિરનો આકર્ષક નજારો નિહાળ્યો હતો। આ ઉપરાંત તેમને રિવર્સ ઓફ હાર્મની પ્રદર્શનમાં લઈ જવામાં આવ્યા હતા। સ્વામી બ્રહ્મવિહારી દાસે પ્રોજેક્ટની કલ્પના અને વિકાસનો ઇતિહાસ શેર કર્યો હતો। અક્ષય કુમાર અને ઉપસ્થિત ફિલ્મ ઉદ્યોગના વ્યવસાયિકોને સ્વામીએ કહ્યું કે આ પ્રોજેક્ટ સ્વર્ગમાં લખવામાં આવ્યો છે અને હવે પૃથ્વી પર સ્ક્રીન ચલાવવામાં આવી રહ્યો છે। સ્વામી બ્રહ્મવિહારી દાસે અલગ અલગ દેવતાઓના 7 શિખરો નીચેની જટિલ કોતરણીનું અનાવરણ કર્યું। તે જોઈને અક્ષય કુમાર આશ્ચર્ય પામ્યા હતા। અક્ષય કુમાર અને પ્રતિનિધિ મંડળે સ્વયંસેવકો અને યોગદાન આપનારાઓના જૂથને મળવાનું નક્કી કર્યું। તેમણે શ્રમિકો સાથે મુલાકાત કરી તેમની સાથે વાતચીત કરી હતી। આ સુંદર પ્રોજેક્ટને જીવંત બનાવવા માટે તેમના અથાગ પ્રયત્નો બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો।